જેવી રીતે ગઢપુરમાં આવેલ દાદા ખાચરનો દરબાર હતો એવી રીતે જ કારિયાણીમાં આવેલ આ વસ્તા ખાચરનો દરબારગઢ છે. સંવંત 1877 ભાદરવા સુદ દ્વાદશીના દિવસેથી 1878 કાર્તિકવદી પૂનમ સુધીના કુલ 12 વચનામૃત શ્રીજી મહારાજે આ દરબારગઢમાં કહ્યા હતા. શ્રીજી મહારાજ અવારનવાર કારિયાણી પધારતા અને દિવ્ય અને માનુષ્ય લીલાઓ કરતા હતા. જ્યારે 69 કાળમાં દેશની અંદર ભયંકર દુકાળ પડ્યો હતો ત્યારે વસ્તા ખાચરે 3 મહિના સુધી 500 પરમહંસોને પોતાના ઘરે રાખ્યા હતા અને બધાને અન્ન વસ્ત્ર કરીને પૂરું કર્યું હતું. તે વખતે તેમની પાસે 1 લાખ રૂપિયા તથા 5 કળશી દાણા અને 100 ગાયો ભેંસોનું દૂધાણું હતું અને તે બધું સંતો માટે વાપર્યું હતું. એવા એ પ્રેમી અને ઉદાર ભક્ત હતા. એક વખતે મહારાજ દિવ્ય દેહે તેમના આ ઘરે આવ્યા અને રોટલો અને દૂધ જમ્યા. આમ કારિયાણીની આ જગ્યાએ મહારાજે નવરાત્રી, દશેરા, દિવાળી, નવું વર્ષ, અંકોટ ઉત્સવ અને દેવ દિવાળીનો ઉત્સવ કરેલો છે. આવી આ પવિત્ર જગ્યા છે. તો કારિયાણી જાઓ ત્યારે આ દર્શન કરવાનું ચૂકતા નહીં. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.